ખેડૂત મિત્રો નમસ્કાર। તો આજે આપણે વાત કરીશું લીંબુની કે લીંબુના પાકમાં કયું ખાતર વધારે નાખવાથી લીંબુને તકલીફ પડે। એવું નથી કે આપણે વધારે ખાતર નાખી તો લીંબુનો છોડ સારો થાય, પણ અમુક ખાતરો એવા છે કે જો વધારે પ્રમાણમાં પડી જાય તો લીંબુનો છોડ આખો ખેંચાઈ જાય, પીરો પણ પડી શકે, પાન પણ ખરી જાય, એની અંદર ફ્લાવરિંગ ને માલ ઘણો આવે। હવે તમે આ છોડ જોતા હશો, આ છોડમાં દાળી પણ એટલી તમને હુકી જોવા મળશે અને આની અંદર ફ્લાવરિંગ એટલું ફૂટી ગયું। તમે જો આ ઝીણું લીંબુ અત્યારે હાલ કેવડું થઈ ગયું, ઝીણું લીંબુ ફ્લાવરિંગ ફૂટવાનું કામકાજ એવડું, પણ આની અંદર દાળો હુકાવાનું કામકાજ પણ એટલું જ વધારે છે। એટલે જે આપણે મરઘાનું ખાતર કહીએ એ આ છોડની અંદર થોડુંક વધારે પ્રમાણમાં અમે નાખી દીધું હતું। 1 કિલા જેટલું આ છોડની અંદર નાખ્યું હતું, એટલે ફાલ તો ઘણી માત્રામાં ફોડી નાખ્યો, પણ સાથે સાથે છોડને પણ થોડોક ખેંચી લીધો, એટલે વધારે પ્રમાણે ખાતર ન આપવું જોઈએ। એવી રીતે આ બાજુ તમે આ બીજા છોડ જુઓ, આ છોડની અંદર અમે 500 ગ્રામ જેટલું ખાતર આપ્યું છે, તો આની અંદર એટલું બહુ નથી દેખાતું। ઝીણા લીંબુ એટલા, ફ્લાવરિંગ એટલું, પાકું લીંબુ એટલું, અને સૂકી દાળ પણ જોવા નથી મળતી। એટલે ખરેખર લીંબુના છોડની હાઈટ અને વર્ષ પ્રમાણે જ ખાતર નાખવાનું હોય છે। વધારે પ્રમાણે જો ખાતર નાખશો તો આવી હાલત બને। જો આ એક છોડ પ્રમાણે હાવ પીરો થઈ અને વહી જાય।